સુરત શહેરમાં ખોડલધામ ટ્રસ્ટ દ્વારા સુરતમાં મંદિર અને વિશાળ સંકુલના નિર્માણનો નિર્ણય લેવામાં આવ્યો છે। ટ્રસ્ટના ચેરમેન નરેશ પટેલે આજે પ્રેસ કોન્ફરન્સ કરી આ મહત્વપૂર્ણ જાહેરાત કરી હતી। સુરતમાં લાંબા સમયથી લેવા પટેલ સમાજની માંગ હતી કે શહેરમાં ખોડલધામ સંકુલ અને મંદિરનું નિર્માણ થવું જોઈએ। આ માંગને ધ્યાનમાં રાખી સુરતના અંત્રોલી વિસ્તારમાં 40 વીઘા કરતાં વધુ જમીનનું અધિગ્રહણ કરવામાં આવ્યું છે। આ સંકુલમાં મંદિર સાથે સાથે આરોગ્ય, શિક્ષણ અને સમાધાન પંચ જેવી સેવાઓ શરૂ કરવામાં આવશે। ખોડલધામ ટ્રસ્ટ દ્વારા જે સેવાકીય પ્રવૃત્તિઓ અન્ય સ્થળોએ ચાલી રહી હતી તે હવે સુરતમાં પણ શરૂ થશે। નવરાત્રી આસપાસ આ પ્રોજેક્ટનું ભૂમિ પૂજન કરવામાં આવશે અને નવરાત્રી બાદ સંકુલના નિર્માણનું કાર્યની શરૂઆત થશે। આ મુદ્દે મુકેશ પટેલે પણ પ્રતિક્રિયા આપતા જણાવ્યું હતું કે તેમને આ બાબતની જાણ સોશિયલ મીડિયા દ્વારા થઈ છે। તેમણે કહ્યું કે જો શહેરમાં 2 સંકુલ બનશે તો લોકોને વધુ સુવિધા મળશે અને તે સકારાત્મક બાબત છે। તે ઉપરાંત તેમણે સ્પષ્ટ કર્યું કે આ નિર્માણ સમાજમાં ભાગલા પાડવા માટે કરવામાં આવી રહ્યું હોય એવું તેઓ માનતા નથી। મુકેશ પટેલ સાથે સંકલન અંગે પૂછાતા નરેશ પટેલે જણાવ્યું કે ખોડલધામ ટ્રસ્ટ 2010 થી રજીસ્ટર્ડ છે અને અનેક સેવાકીય કાર્યો કરી રહ્યું છે। મુકેશ પટેલ તેમના મિત્ર છે અને જરૂર પડશે ત્યારે બેઠક કરી ચર્ચા પણ કરવામાં આવશે। સુરત ખાતે આજે સુરત સમગ્ર શહેરના લેવા પટેલ સમાજના પરિવારોની એક ઘણા લાંબા સમયથી માંગણી અને લાગણી હતી કે ખોડલધામ ટ્રસ્ટ કાગવડના નેજા નીચે સુરતમાં ખોડલધામ સંકુલ અને ખોડલધામ મંદિરનું નિર્માણ થાય। ઘણા લાંબા સમયથી ભૂમિ અધિગ્રહણ માટે અને ભૂમિનું સંપાદન કરી રહ્યા હતા અને ગઈકાલે અમે લોકોએ ખોડલધામ ટ્રસ્ટ કાગવડ દ્વારા સુરતમાં ખોડલધામ મંદિરનું અને સંકુલનું નિર્માણ પામે એ હેતુથી અંત્રોલી વિસ્તારમાં જગ્યા ભૂમિગ્રહણ કરી છે। એટલે ટૂંક સમયની અંદર આ જગ્યાની અંદર ભૂમિપૂજનનો કાર્યક્રમ સાથે સાથે આગળના સંકલ્પો પ્રસ્થાપિત થાય એના માટે આજની આપને પ્રેસ દ્વારા ટ્રસ્ટી મંડળની મિટિંગમાં નિર્ણય લેવામાં આવ્યો છે। આગળની વિગત સન્માન્ય શ્રી નરેશભાઈ પટેલ આપને જણાવશે। દક્ષિણ ઝોન ખાતે ગઈકાલે દિનેશભાઈ એમના જે વાત કરી પ્રમાણે જમીન અધિગ્રહણ કરવામાં આવી છે। ખોડલધામના ગુજરાતના તમામ પ્રકલ્પોની અંદર રાજકોટ સ્થિત કાગવડ, ઉત્તર ગુજરાતમાં સંધેર ગામે કાર્ય ચાલી રહ્યું છે, મધ્ય ગુજરાતની અંદર જમીન સંપાદનનું કાર્ય ચાલી રહ્યું છે। એ જ રીતે સ્ટેચ્યુ ઓફ યુનિટીમાં જગ્યા લેવાઈ ગઈ છે અને ગઈકાલે દક્ષિણ ઝોન માટે આ ભૂમિગ્રહણ કરવામાં આવેલ છે। ત્યારે જે સંકલ્પો ખોડલધામના સમાજના સેવા માટેના છે એ જ સંકલ્પો સુરતમાં પણ ચાલુ રહેશે। ખાલી મંદિર નહીં રહી જતા આ સંકુલની અંદર શિક્ષણ, આરોગ્ય અને સમાધાન પંચ જેવા કાર્યો અહીંયા શરૂ કરવામાં આવશે। આપના કોઈ પ્રશ્ન હોય તો। રિપોર્ટર અરવિંદ રાઠોડ, જનાદેશ ન્યૂઝ, સુરત।